કાણોદરમાં શ્રીમૂલ ઘીની ડેરીના સેમ્પલ ફેલ થતાં ₹30 લાખનો દંડ. પાલનપુરની ધાનવી એન્ટરપ્રાઇઝના 8 સેમ્પલ ફેલ થયા બાદ ફૂડ સેફ્ટી વિભાગે 26 લાખનો દંડ કર્યો હતો. જે બાદ હવે કાણોદરની શ્રીમૂલ દૂધ ડેરીને જુદા જુદા 3 કેસોમાં 30 લાખનો દંડ કરવામાં આવ્યો છે. અહીં પ્રત્યેક કેસમાં 10-10 લાખનો દંડ કરવામાં આવ્યો હોવાનું ફૂડ વિભાગના સૂત્રોએ જણાવ્યું છે. ફૂડ વિભાગે વિગતો આપતા જણાવ્યું કે પાલનપુર તાલુકાના કાણોદર ગામમાં વિપુલકુમાર રાવલ અને દિલીપકુમાર રાવલની ઉમરદસી નદી પાસે આવેલી શ્રીમૂલ ડેરીમાંથી ઘીના જુદા જુદા સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે લેબમાં સબ સ્ટાન્ડર્ડ આવ્યા બાદ તેના કેસો નાયબ કલેક્ટરની કોર્ટમાં ચલાવવામાં આવ્યા હતા અને જુદા જુદા કેસોમાં દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી હતી. 3 કેસોમાં 10 લાખનો દંડ કરવામાં આવ્યો છે. ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં શ્રીમૂલ પ્યોર ઘીના જુદા જુદા પેક ડબ્બા ફૂડ સેફ્ટીની લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા, જેમાં રિઝલ્ટ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા હતા. જે બાદ ફૂડ સેફ્ટીના કેસો અંતર્ગત સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં નિવાસી કલેક્ટરની કોર્ટમાં જુદા જુદા 3 કેસોમાં સુનાવણી હાથ ધરીને પ્રત્યેક કેસમાં 10-10 લાખનો દંડ કરવામાં આવ્યો છે, જેને લઈને ફફડાટ ફેલાયો છે.